નવસારી ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને 78મા સ્વાતંત્ર્ય દિનની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આજે ભારતના 78મા સ્વાતંત્ર્ય પર્વની ઠેર ઠેર હર્ષો ઉલ્લાસ ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. મંત્રી કુંવરજીભાઈ હળપતિએ રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. આ નિમિત્તે જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓની જોશભરી પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણને દેશભક્તિની લાગણી અને ઉર્જાથી ભરી દીધું હતું. રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ પોતાના પ્રવચનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સ્વાતંત્ર્ય વીરોના બલિદાનને યાદ કરી સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે આઝાદી મેળવવાની લડાઈમાં નવસારીનો ફાળો અવિસ્મરણીય રહ્યો છે. નવસારી જિલ્લાના અનેક વીરોએ સ્વતંત્રતા સંગ્રામમાં આપેલા અમૂલ્ય યોગદાનને મંત્રીએ યાદ કર્યા હતા. આ શુભ અવસરે તેમણે આપના મહાન દેશને વધુ આગળ લઈ જવા કાર્યરત થવા તમામ દેશ બાંધવોને સાથે લઈને પ્રગતિ સાધવાનો શુભ સંકલ્પ લેવા સૌને અપીલ કરી હતી.